શ્લોક અને લોકના સેતુ, સ્વીકાર અને સંવાદના સંત તથા સત્ય પ્રેમ અને કરુણાના પરમ ઉપાસક, પરમ વંદનીય પૂજ્ય બાપુને વંદન અને દીપ પ્રાગટ્ય સાથે આજના કાર્યક્રમને ઉદ્ઘાટિત કરે તેવી પ્રાર્થના. ફરી ફરીને પૂજ્ય બાપુને પ્રણામ, વંદના. અને સ્વાતિબેન પાઠકને વિનંતી કરીશ, ઋગ્વેદની ઋચાઓ, ઋગ્વેદના મંત્રો સાથે ફરી આ કાર્યક્રમને તે નવો ઉઘાડ આપે. સ્વાતિબેન પાઠક, અશોકભાઈ ગોહિલ અને જલયભાઈ પાઠક. સંગચ્છદ્વં સંવદધ્વં સંવો મનાંસી સંવદધ્વં સંવો
આભાર સ્વાતિબેન અને કલાકારોનો. આપણા સૌના મન એક હો, હૃદય એક હો, એવા ઋગ્વેદનો આ ધ્વનિ આપણી સામે એમણે પ્રગટાવ્યો. સ્વાતિબેનને વિનંતી કરીશ કે તેઓ અહીં આવશે. પૂજ્ય બાપુના વરદ હસ્તે સ્વાતિબહેનનું આપણે અભિવાદન કરીશું. આપણે જાણીએ છીએ કે મહાકુંભ માનસ કથા 950મી કથા પૂર્ણ કરી બાપુ સીધા જ આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે એમની એ ઉર્જા, એમના એ સ્પંદનોની અનુભૂતિ આપણે પણ અનુભવીએ છીએ. બાપુ વિશે કાંઈ કહેવાનું હોય તો મને સુભાષભાઈ ભટ્ટના શબ્દો યાદ આવે. એમણે લિન યુટાંગના શબ્દો ટાંકીને એવું કહ્યું છે કે જીવન વિશેનું કુતૂહલ એટલે વિજ્ઞાન, જીવનનો સ્વાદ એટલે કલા, જીવનનું વિસ્મય એટલે સાહિત્ય, જીવન તરફનો અભિગમ એટલે તત્વજ્ઞાન, જીવન પ્રત્યેનો આદર એટલે ધર્મ અને જીવન પ્રત્યેનો પ્રગાઢ અહોભાવ એટલે અધ્યાત્મ. આ બધાનું દર્શન જો કોઈ એક વ્યક્તિમાં આપણને થતું હોય તો એ છે ખરા જીવન સાધક, જીવન પ્રેમી, પરમ વંદનીય, પરમ આદરણીય પૂજ્ય મોરારી બાપુ. પૂજ્ય બાપુના અભિવાદન માટે, એમની ભાવવંદના માટે વિનંતી કરીશ શિશુવિહાર સંસ્થાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવે અને મંત્રી, સહમંત્રી ઇન્દાબહેન ભટ્ટ, માનભાઈ ભટ્ટ પરિવાર વતી પૂજ્ય બાપુની ભાવવંદના કરશે. પ્રણામ પૂજ્ય બાપુ. શિશુવિહારની અનેકવિધ પ્રવૃત્તિઓથી અહીં બેઠેલા સૌ પરિચિત છે. ખાસ કરીને બાળકોમાં વાંચનની ટેવ કેળવાય એવા હેતુથી પુસ્તકાલય પ્રવૃત્તિ થાય છે અને આ વાંચનની અભિવ્યક્તિ રૂપે બાળકો દ્વારા ચિત્રો બને અને એ ચિત્રોનું સુંદર કેલેન્ડર તૈયાર થાય. શાળાના દરેક ઓરડાઓમાં, વર્ગખંડોમાં એ કેલેન્ડર મુકાય અને કંઈક સમાજને પ્રેરક સંદેશ આપી શકે તો એવું બાળ પુસ્તકાલય ચિત્ર કેલેન્ડર 2025નું આપણે આ તકે વિમોચન કરીએ પરમ પૂજ્ય બાપુના વરદ હસ્તે. તો કેલેન્ડરના વિમોચન માટે હું વિનંતી કરીશ. ભાવનગરની સરકારી અને ખાનગી શાળાના બાળ ચિત્રકારોએ આ સુંદર કૃતિ નિર્મિત કરી છે અને પૂજ્ય બાપુના વરદ હસ્તે જ્યારે એ ઉદ્ઘાટિત થઈ રહી છે તેનો આપણને સૌને ખૂબ ખૂબ આનંદ છે. આ ચિત્રના માર્ગદર્શક એવા ચિત્રકારો અશોકભાઈ અને એ પણ અહીં ઉપસ્થિત છે. એમને પણ આપણે અભિનંદન પાઠવીએ. આભાર સૌનો. ભાવનગરના કવિ હિમલ પંડ્યા એવું લખે કે શંકાથી પર થવાય ને ત્યારે જીવાય છે, શ્રદ્ધા પૂરી સ્થપાય ને ત્યારે જીવાય છે, સાવજ અજાણ્યા લોકના દુઃખ દર્દ જોઈને આ આંખ ભીની થાય ને ત્યારે જીવાય છે. તો જેની આંખ હંમેશા આવી ભીની થઈ છે, લોકોના દુઃખ દર્દને નિવારવાનું હંમેશા જેમણે પોતાની ક્ષમતાથી, સજ્જતાથી, પોતાની સેવા ભાવનાથી કામ કર્યું છે એવા સૌ બાપુ જેને 21મી સદીના તપસ્વીઓ કહે છે. કોઈ ધર્મશીલ છે, કોઈ કર્મશીલ છે, વિદ્યાશીલ છે, સેવાશીલ છે, આવા સૌ મહાનુભાવોનું આપણે અભિવાદન કરીએ. સૌપ્રથમ ડૉક્ટર NK રાજપરા સાહેબ. પ્રેમ, કરુણા અને સેવાનો સમન્વય એટલે ડૉક્ટર નટુભાઈ કુરજીભાઈ રાજપરા.
ઉમરાળા તાલુકાના ટીંબી ગામે સ્વામી નિર્દોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટ હોસ્પિટલમાં તેઓ ટ્રસ્ટી છે. વડોદરા મેડિકલ કોલેજ અને અમેરિકામાં અભ્યાસ કરી MDની પદવી પ્રાપ્ત કરી. ફેફસા, એલર્જી અને ક્રિટિકલ કેરના નિષ્ણાત થયા. 1983થી 20 વર્ષ એમણે અમેરિકાના મેરીલેન્ડ સ્ટેટમાં ખાનગી પ્રેક્ટિસ કરી અને સાથે કેરોન હોસ્પિટલ સેન્ટરના મેડિકલ ડિપાર્ટમેન્ટમાં રેસ્પિરેટરી કેર અને ક્રિટિકલ કેર વિભાગના પણ એણે ડિરેક્ટર તરીકે ફરજ બજાવી. તેમની નિષ્ઠા, દૃષ્ટિ અને સમર્પણની નોંધ લઈને તેમને બેસ્ટ ડૉક્ટર ઓફ ધ યરથી નવાજીત કરવામાં આવેલા. ટીંબી ગામ 2011માં જ્યારે આ હોસ્પિટલના શ્રી ગણેશ થયા ત્યારે સેવા પરમો ધર્મ આ મંત્રને સાકાર કરવા 2013માં તેઓ નિર્દોષાનંદ માનવ સેવા કેન્દ્રમાં આવ્યા અને સંસ્થાની મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેની તમામ જવાબદારી એમણે સંભાળી. કોઈ પણ પ્રકારનું વેતન લીધા વિના ઉલટાનું દર માસે ટ્રસ્ટને 1.25 કરોડ જેટલી સખાવત પણ તેઓ આપી રહ્યા છે. અને આપણે જાણીએ છીએ કે આ હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર, ભોજન પણ વિનામૂલ્યે દર્દીઓને આપવામાં આવે છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા આવા ધ્યેયને વરેલી ટીંબી હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર, સર્જરી, દવા, ભોજન આ બધાનું ખૂબ સુંદર આયોજન અને વ્યવસ્થા નિભાવવાનું કામ ડૉક્ટર રાજપરા સાહેબ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 26.35 લાખ દર્દીઓ લાભાન્વિત થયા છે. 78,112ના ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન થયા છે અને 12,459 બહેનોની સફળ પ્રસૂતિ થઈ છે. આ આંકડાઓ એટલા માટે કે એ જે કામ કરી રહ્યા છે એના વોલ્યુમનો આપણને ખ્યાલ આવે. રાજપરા સાહેબ સમગ્ર સમાજના હિતચિંતક છે અને એટલે કુરજીભાઈ મેમોરિયલ ફંડ મારફતે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને સમાજ ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓમાં તેઓ તન, મન, ધનથી હંમેશા સહાયરૂપ થતા હોય છે. વિદ્યાર્થીઓને મદદ કરવી, ગરીબ દર્દી નારાયણને મદદ કરવી એ એમનો એક જીવન મંત્ર છે. કચ્છમાં ભૂકંપ સમયે પણ ઘાણેટી ગામમાં 50 ઘર વિહોણા લોકોને 50 લાખની મદદ નિસ્વાર્થ ભાવે કરી. ગુજરાતમાં કુષ્ઠરોગમાંથી સાજા થયેલા લોકોના પુનરુત્થાન માટે પણ તેઓ સક્રિય છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ગામે આર્થિક, સામાજિક રીતે પછાત બાળકોના અભ્યાસ માટે પણ છાત્રાલય માટે એમણે માતબર રકમનું યોગદાન કરેલ છે. સમાજના કુરિવાજો અને અંધશ્રદ્ધા, વ્યસન નાબૂદી માટે પણ તેઓ કૃત સંકલ્પ છે અને તેમના જીવન સંગીની ડૉક્ટર ઉમાબહેન પ્રજા જીવનના પ્રવાહોનું અધ્યયન કરવામાં એમને પણ ઊંડી દિલચસ્પી છે. તો આવા લોકસેવક, ઓલિયા કહી શકાય એવા તબીબ ડૉક્ટર રાજપરા સાહેબનું આપણે અભિવાદન કરીએ. પરમ પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે સ્મૃતિચિહ્ન, શિશુવિહાર તથા ચિત્રકૂટ ધામ બંનેની ધનરાશિ ₹50,000 અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી ડૉક્ટર રાજપરા સાહેબનું અભિવાદન કરીએ. ઉષાબહેન અહીં હોય તો એ પણ મંચ પર પધારે. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર રાજપરા સાહેબનો અને પૂજ્ય બાપુને વંદન. આભાર. આવા જ એક ઓલિયા તબીબ એટલે ડૉક્ટર શ્રી CL વર્મા સાહેબ. નેત્રરક્ષા માટે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ શ્રી શિવાનંદ મિશન વીરનગરની આઈ હોસ્પિટલમાં
તેઓ છેલ્લા 40 વર્ષથી તેમની સેવાઓ આપી રહ્યા છે. લગભગ 2.60 લાખ જેટલા ઓપરેશન કરી તેઓએ પણ નેત્ર રક્ષાનું એક અદ્ભુત અને અનન્ય કહી શકાય તેવું કામ કર્યું છે. ભોપાલ યુનિવર્સિટીમાંથી MBBS અને MS ઓપ્થેલ્મોલોજીની ડિગ્રી તેમણે પ્રાપ્ત કરી. તેમના આદર્શ હતા સ્વામી વિવેકાનંદ અને તેમના કર્મયોગના માર્ગે પ્રયાણ કરવા તેઓ ડૉક્ટર શિવાનંદજી અધ્વર્યુના સેવા યજ્ઞમાં જુલાઈ 1984થી સામેલ થયા. પોતાના જીવન દ્વારા અનેક જીવનને અર્થ અને સૌંદર્ય આપનાર અષ્ટાંગ યોગના સાધક ડૉક્ટર ભાનુશંકરમાંથી ડૉક્ટર શિવાનંદજી અધ્વર્યુ અને અંતે ડૉક્ટર યાજ્ઞવલ્ક્યાનંદજી દ્વારા 1956માં આ સંસ્થાની સ્થાપના થઈ અને 1969માં સ્વિસ એઇડ્સની સહાયથી નેત્ર રક્ષા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રારંભ થયો. 1987થી નેત્ર શિબિરો, નેત્ર નિદાન યજ્ઞો, નેત્ર નિદાન કેમ્પ જેવા અનેક કાર્યક્રમો દ્વારા ખાસ કરીને વંચિત લોકોને ખૂબ સરાહનીય સેવા આ હોસ્પિટલ દ્વારા અપાઈ રહી છે અને એના મુખ્ય સૂત્રધાર જો કોઈ હોય તો એ ડૉક્ટર CL વર્મા સાહેબ છે. ધર્મ અમારો એક માત્ર, સર્વધર્મ સેવા કરવી, આ મંત્રને વરેલા ડૉક્ટર વર્મા સાહેબ પોતાના જ્ઞાનને સંવર્ધિત કરવા માટે સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, ફ્રાન્સ વગેરે તમામ સ્થળોએ યોજાતી પરિષદોમાં હંમેશા ભાગ લેતા રહ્યા છે. સામાન્ય રોગોની સારવાર, પ્રસૂતિ માટે મેડિકલ સેન્ટર, વ્યસન મુક્તિ કેન્દ્રો પણ શિવાનંદ મિશન દ્વારા કાર્યરત છે અને વર્મા સાહેબ આ તમામ પ્રવૃત્તિઓમાં પોતાનું નેતૃત્વ પ્રદાન કરે છે. લાખો વ્યક્તિના જીવનને તમસમાંથી જ્યોતિ તરફ દોરી જનાર ડૉક્ટર વર્મા સાહેબનું અભિવાદન આપણા સૌને માટે ખૂબ જ પ્રેરક છે. પૂજ્ય બાપુને વિનંતી કરીશ અને શિશુ વિહાર સંસ્થાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવે પણ વર્મા સાહેબની વંદનામાં જોડાશે. હવે પછીના આ ક્રમમાં શ્રી અનુપમભાઈ દોશીનું આપણે અભિવાદન કરીશું. બેન્કર હોવા છતાં આજીવન સામાજિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓને તેઓ સમર્પિત રહ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 37 વર્ષથી વધુ એમની મૂલ્યવાન સેવાઓ આપી 2020માં નિવૃત્ત થયા, પરંતુ શિશુ વયથી જ નિસ્વાર્થ ભાવે સમાજને સહાયરૂપ થવાના સંસ્કાર એમને પ્રાપ્ત થયા છે. નિજાનંદે કોઈ માન સન્માનની અપેક્ષા વિના અનેકવિધ પ્રવૃત્તિઓ તેઓ કરતા રહે છે. એમની મુખ્ય પ્રવૃત્તિ છે રક્તદાન અને એ માટે બ્લડ ગ્રુપિંગ કેમ્પ, બ્લડ ડોનેશન અભિયાન, કપલ રક્તદાતા સન્માન અને રક્તદાન પ્રવૃત્તિ કરતી સંસ્થાઓનું સન્માન કરવામાં અનુપમભાઈ સતત કાર્યરત રહેતા હોય છે. ચક્ષુદાન પ્રવૃત્તિને વેગ મળે તે માટે જનજાગૃતિ અભિયાન, પત્રિકા વિતરણ, વાહનો પર સ્પીકર લગાડવા, સાયકલ કેમ્પ, પદયાત્રા, સૂત્ર સ્પર્ધા, પરિવાર સન્માન અને ચક્ષુદાન પ્રવૃત્તિ કરતી સંસ્થાઓનું સન્માન કરવું એ પણ એમનો એક અભિગમ રહ્યો છે. ભાવિ તબીબોને અભ્યાસ અને સંશોધનમાં ઉપયોગી થાય તે માટે દેહદાન પ્રવૃત્તિને પણ તેઓ વેગવંતી બનાવી રહ્યા છે અને એવા 40 જેટલા દેહદાન માટે તેઓ પ્રોત્સાહક પણ બન્યા છે. થેલેસેમિક બાળકો માટે આનંદોત્સવ, ટેસ્ટ કેમ્પ, બાળકો માટે રક્ત અને દવાની વ્યવસ્થા, ઇન્જેક્શન, પંપ વગેરેની વ્યવસ્થા, આ બધી જ પ્રવૃત્તિઓ ખૂબ સુંદર રીતે તેઓ કરી રહ્યા છે. એમણે એક સૂત્ર વહેતું કર્યું છે કે પહેલાં થેલેસેમિયા ટેસ્ટ, પછી જ સગાઈ કે લગ્ન.
એટલે થેલેસેમિયા નાબૂદી માટે તેમનું આ અભિયાન છે. રાજકોટના આંગણે શ્રેષ્ઠ શિક્ષક સન્માન, શ્રેષ્ઠ શાળા એવોર્ડ, વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ, બાલ મહોત્સવો, છાત્ર સત્કાર સમારંભ, રમતોત્સવ આ બધું આયોજિત કરી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ તેમનું પ્રદાન આપે છે. તહેવારોમાં જરૂરિયાતમંદોને મીઠાઈનું વિતરણ પણ કરે, વડીલોને યાત્રા પણ કરાવે, બહેનોને સિલાઈ મશીન પણ આપે અને ઘણી બધી સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો મેળવી શકે એના માટે પણ સતત સક્રિય રહે. વિધવા અને ત્યક્તા બહેનોને પણ એમની ઘણી બધી યોજનાઓનો લાભ મળ્યો છે. જનસમાજને સ્પર્શતા પ્રશ્નો વિવાદથી નહીં પણ સંવાદથી ઉકેલાય એ માટેના પણ પ્રયાસ કરે છે અને એ રીતે એસટી, રેલવે, વાહન વ્યવહાર, ટેલિફોન, શિક્ષણ કે મહાનગરપાલિકાને લગતા પ્રશ્નો અંગે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સતત ચર્ચા વિમર્શ કરી એનો સુખદ ઉકેલ લાવ્યા છે. અનેક સંસ્થાઓ દ્વારા તેઓ સન્માનિત પણ થયા છે અને નિરપેક્ષ સાક્ષી ભાવે સ્વાસ્થ્ય સુરક્ષા અને અનેકવિધ પ્રવૃત્તિઓ માટે કટિબદ્ધ એવા શ્રી અનુપમભાઈ દોશીનું અભિવાદન એ ગુજરાતની આવી પ્રવૃત્તિઓનું એક અભિવાદન છે. હું વિનંતી કરીશ અનુપમભાઈ દોશીને પૂજ્ય બાપુના વરદ હસ્તે તેમનું અભિવાદન સ્વીકારે. એમના જીવન સંગીની કલ્પનાબેન પણ અહીં ઉપસ્થિત છે, તો એમને પણ મંચ પર પધારવા વિનંતી. ખૂબ ખૂબ આભાર. સમાજની દરેક પ્રવૃત્તિના કેન્દ્રમાં સત્તા, સંપત્તિ, સ્વાર્થ અને સુવિધાને સ્થાને જો સંવેદના સ્થપાય તો એ સાચો સમાજ ધર્મ બની શકે અને આવા સમાજ ધર્મના સાધકો એમની વંદના આપણે કરી રહ્યા છીએ. એ શૃંખલામાં હવે શ્રી જિજ્ઞાબહેન દવેની આપણે વંદના કરીશું. સમાજ અને રાષ્ટ્ર માટે પોતાના જીવનને સમર્પિત કરનાર જિજ્ઞાબહેન ભાસ્કરભાઈ દવે એ ગાંધી પેઢીના એક સાચા વારસદાર છે. બીએસસી અને ડીએમએલટીનો અભ્યાસ કર્યો, 10 વર્ષ લેબોરેટરી પણ ચલાવી, પણ માનવ સેવાનો અને બીજાના દુઃખ દર્દ જોઈને જે સંવેદના અને કરુણાની અનુભૂતિ થઈ એના માટે એમણે આ બધું જ છોડી અને યોગાંજલિ કેળવણી મંડળ સિદ્ધપુર આશ્રમને પોતાનું ઘર બનાવ્યું, પોતાની કર્મભૂમિ બનાવી. પૂરો સમય શિક્ષણ, આરોગ્ય, મહિલા ઉત્કર્ષ, ખેતી અને તક વંચિતો માટે તેઓ આપી રહ્યા છે. શ્રી અરવિંદ અને માતાજીના સાધક છે. યોગાંજલિ કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જિજ્ઞાબેને એક શિક્ષકની સંવેદના સાથે યોગાંજલિનો કાર્યભાર સ્વીકાર્યો છે. ગામડાના મજૂરો, આદિવાસીઓ, વિચરતી જાતિના લોકો, અનાથ બાળકો, બાલમંદિરથી ધોરણ 12 સુધીની શાળાનું સંચાલન ઉત્તર બુનિયાદી વિદ્યાલય દ્વારા ગાંધીજીએ પ્રબોધેલી એ નઈ તાલીમ, આ કેળવણીને મૂર્તિમંત કરવી, એવી અનેક પ્રવૃત્તિઓ તેઓ યોગાંજલિ કેળવણી મંડળના માધ્યમથી કરતા રહે છે. કન્યા કેળવણીનું પ્રમાણ એ વિસ્તારમાં ખૂબ ઓછું હતું, પણ એમના પ્રયાસોથી ઘણી બધી બાલિકાઓને એમણે અભ્યાસ માટે પ્રોત્સાહિત કરી અને આજે એમની આ કેળવણી મંડળમાં ભણેલા બાળકો એ ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક, પોલીસ, આર્મી, નર્સ આવા અનેકવિધ હોદ્દાઓને શોભાવી રહ્યા છે. સર્વાંગી કેળવણીના અભિગમ સાથે તેમના આ સંસ્થામાં કમ્પ્યુટર તાલીમ, કલા કેન્દ્ર, સ્પોર્ટ્સ એકેડેમી, કમ્યુનિટી સાયન્સ સેન્ટર જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ તેમના માર્ગદર્શનમાં યોજાતી રહે છે અને હજારેક જેટલા બાળકોને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવે છે.
દહેજ અને આર્થિક શોષણ ભેદભાવનો ભોગ બનેલી બહેનોને ન્યાય મળે તે માટે તેમણે વિનામૂલ્યે કાનૂની સહાય કેન્દ્રની પણ સ્થાપના કરી. 6,000 બહેનોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ મેળવ્યું અને 50,000થી 60,000થી વધુ બહેનોને જાગૃત કરવાનું કામ પણ કર્યું. બહેનો સ્વનિર્ભર બને તે માટે સીવણ, ઊનના ગાલીચાનું વણાટકામ, ભરતકામ આ બધાની તાલીમ માટે પણ 410 વર્ગો ચલાવ્યા અને 38,610 બહેનોને એમણે તાલીમ આપી છે. ખેડૂતોને પણ ખર્ચ ઘટે અને વળતર વધે એ માટે પાટણ જિલ્લામાં ખેડૂતોના કાર્યક્રમો પણ કરતા રહે છે. ખેતી સુધારણાનું માર્ગદર્શન પણ આપે છે. વિકલાંગોને સાધન સહાય અને જ્યોતિ હોસ્પિટલ વીરનગરના સહયોગથી મોતિયાના કેમ્પ પણ યોજતા રહે છે. વિદ્યાર્થીઓને પણ અનેક પ્રકારની તાલીમ આપીને સક્ષમ બનાવતા રહે છે. જિજ્ઞાબેન અત્યારે 14 જેટલી સામાજિક સંસ્થાઓમાં ટ્રસ્ટી સલાહકાર તરીકે સક્રિય છે અને અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત થયા છે. તો આવા સામાજિક ઉત્થાન માટે સમર્પિત અને શિક્ષણના ભેખધારી એવા જિજ્ઞાબહેનનું સન્માન આપણા માટે પણ ખૂબ પ્રેરક અને ગૌરવરૂપ છે. પૂજ્ય બાપુને પ્રાર્થના કરીશ કે જિજ્ઞાબેન દવેનું તેઓ અભિવાદન કરે. ખૂબ ખૂબ આભાર. જેમાં મશીન નહીં, માણસ મહત્વનો હોય. સંપત્તિ નહીં પણ સંવેદના મુખ્ય હોય. સ્વાર્થ નહીં પણ પરમાર્થ કેન્દ્ર સ્થાને હોય. સત્તા નહીં પણ માનવતાનું મૂલ્ય હોય. પૈસા નહીં પણ પ્રેમનું પ્રાધાન્ય હોય. પ્રતિષ્ઠા નહીં પણ પ્રમાણિકતા મુખ્ય હોય. એવી વૃત્તિ અને પ્રવૃત્તિ એ જ સાચો સમાજ ધર્મ. એક સરકારી અધિકારી તરીકે આવો સમાજ ધર્મ જેમણે નિભાવ્યો છે તેવા શ્રી મધુકાંતભાઈ ભુરાભાઈ ભાલાલાનું હવે આપણે અભિવાદન કરીશું. સિવિલ એન્જિનિયર તરીકે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગમાં જીપીએસસીની સીધી ભરતી દ્વારા તેઓ નિમણૂક પામ્યા અને વર્ગ 1ના અધિકારી તરીકે એમની સંનિષ્ઠ સેવાઓ આપી. 15 વર્ષથી વધુ સમય ચીફ એન્જિનિયર તરીકે સેવા આપી, જેમાં રાજ્યના સ્ટેટ હાઈવે, મકાનો, પંચાયત હસ્તકના રસ્તા અને મકાન, પાટનગર ગાંધીનગરના તમામ સિવિલના નવા બાંધકામ અને મરામત, સ્ટાફ ટ્રેનિંગ કોલેજના ડાયરેક્ટર તરીકે એમણે આ બધી જ કામગીરીઓ ખૂબ સફળતાપૂર્વક બજાવી. 2001ના કચ્છના ભૂકંપ સમયે પણ રેસ્ક્યુ અને રિલીફની કામગીરીમાં શ્રી મધુકાંતભાઈનું અનન્ય પ્રદાન હતું. પાટનગર ગાંધીનગરને અદ્યતન કરવાની કામગીરી પણ એમના જ કાર્યકાળમાં પૂર્ણ કરવામાં આવી. ઘણી બધી વૈશ્વિક સંસ્થાઓ, યુએસએઇડ, એશિયન ડેવલપમેન્ટ બેંક, વિશ્વ બેંક આ બધાની સહાયથી જે કાંઈ કાર્યો થયા, હુડકો અને નાબાર્ડની સહાયથી જે કાંઈ બાંધકામના કાર્યો થયા એ બધા જ કામોને ખૂબ સુંદર રીતે મધુકાંતભાઈએ પૂર્ણ કર્યા. ગુજરાત કન્સ્ટ્રક્શન કોર્પોરેશનમાં ડાયરેક્ટર, એમડી, ચેરમેન, ગુજરાત હાઉસિંગ બોર્ડના ડાયરેક્ટર તરીકે, ઉર્જા અને પેટ્રોલિયમ વિભાગના એરિયલ રોપવે એડવાઇઝરી બોર્ડના ચેરમેન તરીકે, ટ્રાઇબલ ડેવલપમેન્ટ સોસાયટીના ટ્રસ્ટી તરીકે, સરદાર પટેલ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર તરીકે, ભારત સરકારની નેશનલ રૂરલ ડેવલપમેન્ટ એજન્સીના કમિટીના સભ્ય તરીકે, આવી અનેક હોદ્દાઓ ઉપર, અનેક સંસ્થાઓમાં અને અનેક પદ શોભાવીને એમણે એક ખૂબ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જૂન 2014માં નિવૃત્ત થયા અને પછી પણ ટેકનિકલ તજજ્ઞ તરીકે સરકારી સામાજિક સંસ્થાઓ, નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી ગાંધીનગર,
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર, વિશ્વ ઉમિયાધામ અમદાવાદ, સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી અમદાવાદ, આવી અનેક યુનિવર્સિટી અને સંસ્થાઓ સાથે તેઓ ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે અને તેમની સેવાઓ આપી રહ્યા છે. એક પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારી તરીકે 40 વર્ષ સુધી જેની સન્નિષ્ઠ સેવાઓ ગુજરાતને મળી છે તેવા શ્રી મધુકાંતભાઈ ભૂરાભાઈ ભાલાલાનું અભિવાદન કરવા માટે પૂજ્ય બાપુને પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. દરેક સન્માનિત મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. વિશેષ કશું જ ન કહેતા પૂજ્ય બાપુને પ્રાર્થના કરું કે માનભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાન તેઓ અહીં આપણને આપે, આપણને સૌને માર્ગદર્શિત કરે. પૂજ્ય બાપુ. શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. સૌ પ્રથમ માનભાઈ ભટ્ટ બાપાની કઠોર અને કોમળ ચેતનાને પ્રણામ કરું. આ સંસ્થાના સૌ વડીલો, એમની સાથે જોડાયેલા સૌ ભાઈ બહેનો અને આજે હમણાં જેમની આપણે વંદના કરી એવા ડૉક્ટર રાજપરા સાહેબ, ડૉક્ટર વર્મા સાહેબ, અનુપમભાઈ દોશી સાહેબ, બેન શ્રી જગ્યાબેન દવે અને મધુકાંતભાઈ પાલાલા, આપની સેવા અને આપ જે કંઈ માનવ સેવા કરી રહ્યા છો એ સેવાને હું પ્રણામ કરું છું અને આપ સૌને સાધુવાદ આપું છું. આજે જ હું પ્રયાગમાં એક વાત કહેતો હતો, ત્યાંથી શરૂ કરું. મેં એવું વાંચ્યું કે કોણે લખ્યું છે, કોણે કહ્યું છે મને ખબર નથી, પણ આવું મેં વાંચ્યું છે, એ મારા સ્મરણમાં છે કે જ્યાં ગામ હોય ત્યાં ઘર હોય, અને જ્યાં ઘર હોય ત્યાં ફળિયું હોય, નાનું મોટું આંગણું હોય. જ્યાં ફળિયું હોય ત્યાં ધૂળ પણ હોય, અને જ્યાં ધૂળ હોય, થોડો ઘણો કચરો હોય, ત્યાં ઠીકરા પણ હોય, અને જ્યાં ઠીકરા હોય ત્યાં માટી પણ હોય, અને જ્યાં માટી હોય ત્યાં તુરંત આપણને કુંભાર યાદ આવે કે ત્યાં કુંભાર પણ હોય.
અને જ્યાં કુંભાર હોય ત્યાં ચાકડો પણ હોય, અને જ્યાં ચાકડો હોય ત્યાં સંસાર પણ હોય, અને જ્યાં સંસાર હોય ત્યાં ચિત્ર વિચિત્ર અનેક વસ્તુ સર્જાતી હોય છે, પોષાતી હોય છે, કાલાંતરે વિસર્જિત થતી હોય છે. પરંતુ આ વાત તો ત્યાં સુધી છે, પણ મને એવું કહેવાની ઈચ્છા થાય કે જ્યાં માટી હોય ત્યાં કુંભાર હોય, કુંભાર હોય ત્યાં ચાકડો હોય, ચાકડો હોય તો હું આમ કલ્પું કે ત્યાં ઘડો હોય, અને ઘડો હોય તો એમાં જળ પણ હોય, અને એ જળનું હોવું એ આ પાંચેય જળનું હોવું એટલે પરિશ્રમનો પરસેવો. પોતાના ક્ષેત્રમાં એમણે જે તપસ્યા કરી હશે, જે પરિશ્રમ કર્યો હશે, એનો પરસેવો એ ઘડાનું જળ. જળ એટલે કોઈ બીમાર, કોઈ અશિક્ષિત, કોઈ જ્ઞાન વંચિત એવી ઘટનાઓને જોઈ હશે, અને એની આંખમાં અશ્રુનું જળ આવ્યું હશે. એ જળની કલ્પના થાય છે, એ જળનો વિચાર આવે છે. અને ત્રીજું, પોતાની કોઈ પરમ તત્વમાં શ્રદ્ધા હશે, ભરોસો હશે, જે કંઈ હોય તે, એ પરમ તત્વમાં રહેલી શ્રદ્ધાને લીધે એના હૃદયમાં રસ તત્વ પણ હશે, ભાવ તત્વ પણ હશે, ભાવના પણ હશે. એક રામકથાના ગાયક માત્ર તરીકે મને આ પાંચેય વંદનામાં આવા જળોનું દર્શન થાય છે. કારણ કે હું 9 દિવસ સુધી મહાકુંભના ત્રિવેણીના જળના દર્શન કરીને આવ્યો છું. અને અહીંયા માન બાપાની આ સંસ્થામાં આ 3 પ્રકારના જળનું દર્શન, પરિશ્રમનો પરસેવો, દીન દુખીના તરફ પ્રગટેલા દર્દના આંસુઓ એ પણ જળ, અને કોઈ પરમ તત્વ તરફની રસમય વૃત્તિ, તો એવી જળમય વંદના આપણે ત્યાં ગુજરાતીમાં, આપણા સૌરાષ્ટ્રમાં પ્રાચીન ભજનોમાં એવું ભજનિક ગાતા હોય છે કે જળ બિન ઉતરે ન આરતી. જળ તત્વ વગર કોઈની આરતી નથી થતી. દીપ જરૂરી છે, ગંધ જરૂરી છે, બીજી બધી સામગ્રી જરૂરી છે, પરંતુ જળ વગર આરતી ઉતરે નહીં, એવું આપણે ત્યાં કહેવાયું છે. એટલે એક સાધુ તરીકે તલગાજરડાના એક રામજી મંદિરના, શરૂઆતમાં હું નાનો હતો ત્યારે એક પૂજારી તરીકે હું આપના જળ તત્વની આરતી ઉતારવા આવ્યો છું. હું વંદના કરાવી. આમાંથી વીરનગરની નેત્ર ચિકિત્સાની સંસ્થા, બ્રહ્મલીન યાજ્ઞવલ્ક મહારાજ સ્વામીજી, એમના પૂર્વાશ્રમ, ત્યારથી એમના પરિચયમાં હું રહ્યો છું. ડૉક્ટર સાહેબ, હમણાં જ હું જ્યારે સણોસરાની કથામાં હતો ત્યારે ટીબીની હોસ્પિટલના દર્શન કરવા પણ હું ગયો હતો. ક્યારેક ક્યારેક બેનની સેવા માટે પણ કોઈએ મને વાતો કરી છે. રાજપરા સાહેબ, વડીલ, આ બધાની સેવાની તો એક સુગંધ હોય છે. ગમે ત્યાંથી ક્યારેક આપણી પાસે એ વાત પહોંચે જ છે. તો મારી આ આરતી, મારી આ વંદના આપ સ્વીકારજો.
એક સુભાષિત છે, પરોપકારાય ફલંતિ વૃક્ષ, પરોપકારાય વહંતિ નદ્ય, પરોપકારાય વિભાતિ સૂર્ય, પરોપકારાય સદૈવ કાર્ય. બહુ પ્રસિદ્ધ સુભાષિત છે કે નદીઓ પરોપકાર અર્થે જ વહે છે, વૃક્ષો પરોપકાર માટે જ ફળ આપે છે, સૂર્ય પરોપકાર માટે જ અજવાસ પ્રકાશ આપે છે. એટલા માટે નદી, વૃક્ષ અને સૂર્ય એ જે પ્રકૃતિના તત્વો છે, વૃક્ષ એટલે પૃથ્વી તત્વ, પૃથ્વીની સાથે જોડાયેલું છે. નદી એટલે જળ તત્વ, સૂર્ય એટલે અગ્નિ તત્વ, અને એની સાથે વાયુ તત્વનો સંયોગ હોય જ એ વાયુ તત્વ. અને આ બધાને થોડીક મોકળાશ પણ જોઈએ, એ એનું આકાશ તત્વ છે. આ જે તત્વો છે એ બધા જ પરોપકાર માટે જ જીવે છે. હું શરૂઆતમાં એવું કહેતો કે તલગા જરડું જડ પરંપરામાં બહુ ફીટ બેસતું નથી, પ્રવાહી પરંપરાને સ્વીકારે છે. આ મારી વાત હંમેશા રહી છે. અને એના માટે હું કહેતો પણ રહ્યો કે કપડાં ધોઈએ અને સાબુ ઘસીએ, અને જો પાણી ન હોય, જળ ન હોય, તો એ કપડું વિકૃત બને. પ્રવાહી કોઈ જળ તત્વ જોઈએ. એટલે પરંપરા જડ ન હોવી જોઈએ. પાણીનો બરફથી કપડાં ધોઈએ તો કપડાં બગડી જાય, સાબુથી ધોઈએ એની સાથે જળ તો કપડું સારું થાય. એટલે મારી દ્રષ્ટિ, મારા માટે, આ કંઈ ઉપદેશ માટે નથી, પણ હું મારા માટે કે જેટલું આપણે જીવવાનું છે એમાં થોડુંક આવું સમજીને જીવવાની કોશિશ કરીએ તો પરંપરા પ્રવાહી હોવી જોઈએ. પછી હમણાં 2-4 મહિનાથી મને એમ લાગે છે કે પરંપરા પ્રવાહી તો હોય, પણ ઘણી પરંપરાઓ પ્રવાહમાન હોય છે પણ પવિત્ર નથી હોતી. ગંગા તો પ્રવાહમાન છે, પવિત્ર હોય જ છે જ, પણ ગટરમાં પણ પાણી પ્રવાહમાન જ છે, છતાંય એ પવિત્ર નથી. તેથી હરેક પ્રવાહી પરંપરા કદાચ પવિત્ર ન પણ ન હોય. તો પ્રવાહી પરંપરા પવિત્ર હોવી જોઈએ, એ જરૂરી છે. અને હમણાં હવે 1.5 મહિનાથી મને એવો વિચાર આવ્યા કરે છે કે પ્રવાહી પરંપરા હોય, પવિત્ર હોય, પણ પરોપકારી ન હોય તો. એટલે મેં આ ત્રિવેણી સંગમ કર્યો છે કે પરોપકાર. આ બધી પરોપકાર કરનારી મૂર્તિઓની મેં આરતી ઉતારી છે, આ વિગ્રહોની મેં આરતી ઉતારી છે. આ જગતમાં પરોપકારના માર્ગમાં પણ સહાનુભૂતિ જાગે, પણ સમાનુભૂતિનું શું? જેમ ઠાકુર રામકૃષ્ણ પરમહંસ નૌકામાં હોય, કોઈ બીજી નૌકામાં કોઈને ચાબુક મારે અને આ નૌકામાં બેઠેલા પરમહંસ ચીસ પાડે કે નહીં નહીં, મારો નહીં, મારો નહીં. ત્યારે એમની સાથે રહેલા સાધકો એમ કહે કે ઠાકુર આપને કોણ મારે છે? કે પહેલી નૌકામાં એક જણો બીજાને મારી રહ્યો છે. તો એની સર આપને થાય છે? અમને તો એ જોયું, અમે પણ જોયું કે કોઈ મારે છે, તો આમ સહાનુભૂતિ થાય. પરંતુ ઠાકુર રામકૃષ્ણ દેવ કહે છે મને સમાનુભૂતિ થાય છે. અને આ પરોપકારની વૃત્તિ એ સમાનુભૂતિનો યજ્ઞ છે. પછી એ શિક્ષણ હોય, કલા હોય, સાહિત્ય હોય, સંગીત હોય. આખા જગતમાં વિશ્વનું કલ્યાણ કરનારો આપણા ભારતીય વેદોથી લઈને આ બધાએ બહુ કામ કર્યું, ગ્રહોએ બહુ કામ કર્યું, નક્ષત્રોએ બહુ કામ કર્યું, બધા તત્વોએ બહુ જ કામ કર્યું. પરંતુ સાહિત્ય, કલા અને સંગીતે પણ બહુ કામ કર્યું છે. આ ત્રણેય ગજબનું કામ કર્યું છે. આપણને આપણી મૂળ જગ્યાએ
બેસાડવા માટે, અથવા તો યાત્રા કરી ચૂક્યા હોઈએ તો પાછા મૂળ જગ્યાએ પાછા લાવવા માટે, અથવા તો આ યાત્રા કોઈનામાં ઓગળી જાય એવું સંકેત કરવા માટે સાહિત્ય, સંગીત અને કલા, તો આવી બધી જ સદપ્રવૃત્તિઓ એ સમાનુભૂતિ તરફ લઈ જાય છે. મેં વાંચેલું કે એક છોકરો, એને ગલુડિયા બહુ ગમે અને એને ગલુડિયું ખરીદવું હતું. જે કોઈ વેચતા હશે કૂતરાઓ, આવી રીતે ગલુડિયા કૂતરાઓને વેચતા હશે, એમની દુકાને એ ગયો, અથવા તો એનું જે કંઈ સ્થાન હશે ત્યાં, અને 15-20 ગલુડિયા હતા, રમતા હતા. એમાં છોકરાએ જઈને કહ્યું કે મારે એક ગલુડિયું ખરીદવું છે. તો બોલે હા, અમે વેચીએ છીએ, આ બધા જો રમે છે, આમાંથી આપ પસંદ કરો. એટલે એમણે બધાને જોયા અને ભાવ પૂછ્યો તો કહ્યું 500 રૂપિયા. આ બધા લગભગ એક સરખા છે, ઉંમરમાં લગભગ એક સરખા છે, રંગમાં થોડું ભેદ છે, સ્વભાવ પણ લગભગ સરખો છે, ખોરાક પણ લગભગ સરખો છે, આમાંથી પસંદ કરો આપ. એટલે આ ગ્રાહકે એ બધું જોયું, પણ એમાં એક ગલુડિયું ખૂણામાં એકલું એકલું રમતું હતું. ઘડી કામ પડે, ઘડી કામ પડે, જાણે એકાંતે સુખમાસ્યતામ અનુભવતું હોય એવું એક ખૂણામાં. મને આ ખૂણો શબ્દ જ બહુ ગમે છે. આ ખૂણો બહુ મોટું કામ કરે. પછી આપણા હૃદયનો ખૂણો હોય કે આંખનો ખૂણો હોય કે પછી આપણા ઘરનો ખૂણો હોય, આ ખૂણાઓએ બહુ મોટું કામ આ જગતમાં કર્યું. कितना महफूज हूँ मैं इस कोने में. बदायूं ने कहा, फहमी बदायूं साहब का, अब तो वो नहीं रहे, फहमू बदायूं साहब का ये शेर है. कितना महफूज हूँ, कितना सुरक्षित हूँ, कितना महफूज हूँ मैं इस कोने में. अब कोई अड़चन नहीं रोने में, अब कोई रोने में हमें बाधक नहीं बन सकता. છોકરું આપણે ત્યાં ખૂણામાં સંતાઈ જતું, સંતાવવા માટે પણ કોઈક ખૂણો જરૂરી છે. અને આપણને કોઈક ગોતે ત્યારે એને ખૂણાની યાત્રા કરાવવી જોઈએ, તો જ આપણે જડીએ. એટલા માટે ખૂણો એ બહુ જ મહત્વનો છે. એક ગલુડિયું ખૂણામાં રમે છે. આ છોકરો એની પાસે જાય છે અને આ છોકરાએ એ જે વેચે છે એને કહ્યું મારે આ ગલુડિયું ખરીદવું છે. પેલા એ કહ્યું કે એ અમે નહીં વેચીએ, એ નહીં વેચીએ. કેમ? એની કિંમત વધારે હોય તો વધારે આપું, ડબલ પૈસા, મારે આને જોઈએ. તો કે નહીં, અમે નહીં વેચીએ. પણ કારણ શું છે? કે અમારી દુકાનનો, અમારા આ ધંધાની ઇજ્જતનો સવાલ છે. મતલબ કે અમે નહીં વેચીએ, બીજું દલી આમાંથી તમે લઈ લો ને ગમે તે, આ બધા સારા જ છે, પણ એને નથી તમારે વેચવું. એનું કારણ શું છે? કારણ એક જ છે કે એના 4 પગમાં એક પગ તૂટેલો છે. અને આ છોકરાએ કહ્યું એટલે જ મારે એ ખરીદવું છે. પણ શું કામ? એનું તો અમે તમને મફતમાં આપી દઈએ. કે નહીં, મફત નહીં, જે કિંમત હોય તે, પણ મારે આ ખરીદવું છે. એ સમજાતું નથી. અને તમે વેચવાની શું કામ ના પાડો છો? કે અમે પૈસા લઈએ અને જેનો પગ તૂટેલો હોય એવું ગલુડિયું અમે વેચીએ તો અમારા ધંધાની આબરૂ જાય. આવું બધા વિચારે તો ખેર, ગલુડિયા વેચનારો વિચારે છે છોડો. ત્યારે પેલા એ કહ્યું કે ભાઈ મને સમજાતું નથી, તું શું કહેવા? ત્યારે પેલા એ પેન્ટ પહેર્યું, નાનો છોકરો હતો, પેન્ટ પહેર્યું હતું. એણે પેન્ટ ઊંચું કરી અને પોતાનો તૂટેલો પગ દેખાડ્યો કે મારો એક પગ પણ તૂટેલો. આ છે સમાનુભૂતિ. સહાનુભૂતિ, આ સમાનુભૂતિ. અને સેવાના કાર્યમાં સમાનુભૂતિ જ્યારે થાય ત્યારે ગાંધી બની જવાય. સમાનુભૂતિ થાય ત્યારે ઠાકોર બની જવાય. સમાનુભૂતિ આવે
ત્યારે ખબર નહીં કેટલા કેટલા જીસસ બની જવાય. સમાનુભૂતિ આવે ત્યારે મારે કહેવું જોઈએ તુકારામ બની જવાય. સમાનુભૂતિ આવે ત્યારે સ્વામી રામતીર્થ બની જવાય. સમાનુભૂતિ આવે ત્યારે શીખ ધર્મના પરમ મહાપુરુષ ગુરુદેવ નાનક બની શકાય, કબીર બની શકાય. તો મને એમ લાગે છે કે આ સંવેદના મને તમને સેવા તરફ દોરે છે. અને મેં ઘણી વખત કહ્યું છું, ફરી વખત અહીંયા પણ કહ્યું હશે, દોહરાવું કે જે દેશ પાસે વેદ હોય અને સંવેદન ન હોય તો એ દેશે ઘણું ગુમાવ્યું કહેવાય. સંવેદન હોવું જોઈએ. વેદનો ઋષિ તો બહુ જ્ઞાની છે, વેદના તપસ્વીઓ, વેદના મંત્રદ્રષ્ટાઓ મોટે ભાગે બહુ જ જ્ઞાની છે. પણ વેદમાં પણ એક ઉપાસના કાંડ છે આખો. ઉપાસનાનો અર્થ છે કે વેદનો ઋષિ પણ કોઈ એવાની પાસે બેઠો છે કે એની રહેલી સંવેદના સંક્રામક બનીને એની બાજુમાં બેઠેલાને એ સ્પર્શ કરે છે. અને એવો સ્પર્શ કરે છે. હું એક ઉપનિષદનો અંત વાંચતો હતો. એમાં તો જ્યારે ગુરુ અને શિષ્યનો સંવાદ પૂરો થયો ત્યારે જેમ કોઈ પણ પ્રસંગ હોય તો આપણે આભાર દર્શન કરીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ, ભૂલચૂક હોય તો ક્ષમા. પણ એ ઉપનિષદનું નામ છે સર્વસાર ઉપનિષદ. બહુ નાનું છે, સંસ્કૃત પણ બહુ સરળ છે. અને મને ઉપનિષદો બહુ ગમે, પણ એમાંય આ સર્વસાર ઉપનિષદ એનો અંતિમ મંત્ર સુભાષભાઈ મને વધારે ગમે. અદ્ભુત છે, અદ્ભુત. આટલું સ્પષ્ટ નિદાન આખીરી શ્લોકમાં. એક તો સર્વસાર ઉપનિષદ માનો નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ, માનો બધાનો સાર. અને એ બધા જ ઉપનિષદોનો એમ કહે છે કે 108 ઉપનિષદ છે. તદ્રુપાનંદજી ભગવાન તો વળી એમ કહેતા હતા કે એના કરતાં પણ વધારે છે, ખોવાઈ ગયા છે, આપણી પાસે નથી. પરંતુ કૈલાસ આશ્રમ ઋષિકેશે 12 ઉપનિષદોને એને સ્થાપિત કર્યા છે. ઘણા ઉપનિષદો આપણી પાસે. અને એ તો ગણતરીમાં સાંખ્ય ન ઘણા આપણા દેશની અધ્યાત્મ પરંપરામાં કેટલાય એવા સાધકો બુદ્ધ પુરુષ પાસે બેઠા છે ત્યાં ઉપનિષદ રચાયા છે. એ લખાયા નથી, એના પારાયણો નથી થયા, એનો કોઈએ પાઠ નથી કર્યો. પણ કોઈ શુદ્ધ અને સિદ્ધની પાસે 10 મિનિટ બેસવું એ ઉપનિષદથી કાંઈ ઓછું નથી. નજીક બેસવું, એના વાયુમંડળમાં બેસવું, એની અંદર ચેતના જે પ્રવાહિત થતી, ઉદ્દેલિત થતી હોય, શ્વાસની જેમ ઉપર જાય, નીચે આવે, બહાર નીકળે, અંદર જાય, એની નજીક બેસવું. તો સર્વસાર ઉપનિષદમાં એમ કહ્યું છે કે નાહમ દેહો, હું શરીર નથી. સીધી કોઈ ભાષ્ય કરવાની ઈચ્છા પણ ન થાય. નાહમ દેહો જન્મ મૃત્યુ કુતો મેં. મારે જન્મ મૃત્યુ હોય? જેને દેહ હોય એને જન્મ મૃત્યુ હોય. સીધું ગણિત. નાહમ દેહો જન્મ મૃત્યુ કુતો મેં, નાહમ ચેત શોક મોહો કુતો મેં. હું ચિત્ત નથી. જેમ શંકરાચાર્ય કહે મનોબુદ્ધિ એ અહંકાર ચિત્તાની, હું ચિત્ત નથી. તમારે શોકમાં આપણી પાસે ચિત્ત છે એટલે ભૂતકાળનો શોક થાય, ભવિષ્યની ચિંતા થાય, વર્તમાન ખોવાઈ જાય. ચિત્ત આવું જ કંઈક વિચિત્ર રચના કરનારું એક યંત્ર છે. નાહમ ચેતો શોક મોહો કુતો મેં. ત્રીજું વાક્ય નાહમ પ્રાણ, હું પ્રાણ નથી. તો ક્ષુત પિપાસા કુતો મેં. મને ભૂખ તરસ કેમ લાગે? ભૂખ તરસ તો જેનામાં પ્રાણ સક્રિય છે એને લાગે, મુર્દાને ક્યાં ભૂખ તરસ લાગે? હું પ્રાણ નથી એટલે મને ભૂખ તરસ પણ નથી લાગતી. અને ના હમ કરતા, હું કરતા નથી. તો બંધ મોક્ષો કુતો મેં. મને બંધન અને મુક્તિ કેમ? આ જે ઉપનિષદનો સાર છે એમાં આ ઉપનિષદ મારી પાસે દાદાના વખતનું પડ્યું, એને મેં જોયું. પછી મેં વિચાર્યું કે આના ઉપર કોણે શું શું કહ્યું. અને સુભાષભાઈ મને
નેપાળના તપોવન ઓશોના આશ્રમના વરિષ્ઠ એમના ધર્મગુરુ અરુણ સ્વામી, એણે મને ઓશોએ પોતે એના ઉપર જે કંઈ કહ્યું એ ઉપનિષદ મને આપ્યું. અને એ ઉપનિષદને હું જોતો હતો તો એમણે એમ કહ્યું કે આ ઉપનિષદમાં આ શિષ્યને આટલું બધું આપ્યું છતાં એણે ધન્યવાદ વ્યક્ત નથી કર્યો કે ગુરુજી ધન્યવાદ, અમે કૃતકૃત્ય. નહીંતર આવું તો માણસ બોલે, કૃતકૃત્ય થયા, અમને તમે તારી દીધા, અમે ધન્ય બની ગયા, અમારું જીવન બની ગયું. આવું કંઈક સ્વાભાવિક એક આચાર સંહિતાના રૂપમાં પણ માણસ કહે કે અમે 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 પણ ઓશોની ટિપ્પણી મને બહુ ગમી. એમ કહે કે અહીંયા શિષ્ય બોલતો જ નથી, કારણ કે આટલું મેળવ્યા પછી શિષ્ય પણ મટી ગયો છે. શિષ્યનું હોવું પણ ઉણપ તરફ સંકેત છે. શિષ્ય ખતમ થઈ ગયો છે. હવે ગુરોર નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો એવી આધ્યાત્મિક આપણી પરંપરા કે જ્યાં આપણને ધન્યવાદ કરવાની પણ હાવ તળપદી ભાષા વાપરતો હો નથી રહેતી. જેમ હો નથી રહેતી, મને હો નથી રહેતી, એવું આપણે જે એટલી શાન નથી રહેતી, એટલી સમજ નથી. તો હજી પણ ઉપનિષદો રચાય છે, પ્રિન્ટ નથી થતા, જરૂરી પણ નથી. એ ગ્રંથના આકારમાં આવે એ પણ જરૂરી નથી. આકાર આવ્યો એટલે સમજવાનું કે આકારને સીમા આવી. આકાર ક્યારેક ક્યારેક નિરાકારમાં ભળવા માટે આતુર બનશે. એ વગર પ્રિન્ટ થઈએ, વગર લખાય, વગર બોલાય, વગર સંભળાય, કેવલ સન્નિકટ. હું આવા બધા કાર્યક્રમમાં મને ગમે. માનદાદાની સાથે તો જ્યારથી એમની સાથેનો નાતો અને એ દાદાની મારા તરફની એક અપાર શ્રદ્ધા મેં જોઈ છે. એ જે કંઈ કાર્યક્રમ મને કહે તો હું એમાં આવું. પણ મારું આવવાનું કેટલાય સમારંભમાં હું સન્માનમાં જાઉં છું અને બધા જ અહોભાવથી કે બાપુના હાથે સન્માન મને ગમે. શું કામ ગમે? કે આ જે આવું કરનારા આવા યજ્ઞકર્મીઓ એની બાજુમાં બેસવાથી પણ કંઈક સર્જાય છે જે આપણે તમે જોઈ શકતા નથી. કૂદકે ને ભૂસકે આગળ વધતું વિજ્ઞાન કાલે કહેશે કે 1 કલાકની સભામાં આટલા માણસો બેઠા હતા, કોઈ 2 જણાવાળા ફરતી બોલતા હતા, આટલા મંચ ઉપર હતા. એટલું જ નહોતું, આ ખાલી જગ્યામાં બીજું ઘણું પણ હતું. એને વિજ્ઞાન, આવતું વિજ્ઞાન કદાચ શોધવાની ચોક્કસ કોશિશ કરશે. તો આ રીતે આવા સાત્વિક સમારંભે આવવાનું ગમે. ક્યારેક રજોગુણી સમારંભમાં પણ જવું પડે, કારણ કે આપણે સંસારી છીએ, મન રાખવું પડે. મને રાજકોટની કથામાં સ્વાભાવિક હું વધારે બધી જગ્યાએ જતો હતો, એટલે મને પત્રકારે પૂછ્યું કે બાપુ તમે બહુ બિઝી રહો છો. એટલે મેં ટૂંકો જવાબ આપ્યો કે હું ઇઝી છું ને એટલે બિઝી છું. હું કોઈને ના નથી પાડી શકતો એટલે હું બિઝી છું, એવો મેં તુરંત જવાબ આપ્યો. તો આવા કાર્યક્રમમાં બીજું ઘણું સર્જાય છે જેને સન્માનની પડી નથી. કારણ કે આપણે એને ગોતીએ તો એનું આપણને સન્માન કરવું છે. આમાંથી હું નથી માનતો કે આ 5 સાધક જે બેઠા છે આમાં કોને સન્માન જોઈએ છે. આ સન્માન જોતો તો આટલા કોઈ વિદેશથી કોઈ આટલા મોટા પોતાનો જોબ છોડી, પોતપોતાનું સ્વક્ષેત્ર છોડી અને શું કામ આમાં પડે? આટલા આ એક દુપટ્ટો ઓઢવા માટે કે એક નાનકડી એવી રાશિમાં તો મારે તો આ રાશિ હું કોઈ દિવસ કવર આપું જ નહીં, બીજાના થ્રુ જ અપાવું. મને બહુ સંકોચ થાય કે આ સેવાનું આપણે શું આપી શકીએ, કયું આપી શકીએ. પણ આવી સંક્રામક સેવા કે બીજાને પણ પ્રેરણા મળે એ એવા માણસો જ કરી શકે જેનામાં જળમાં તરતી માછલીનો સ્વભાવ આવ્યો છે. મારી આખી વાતમાં જળ કેન્દ્રમાં છે. હું આ શિવરાત્રિએ 80મા વર્ષમાં પ્રવેશ કરીશ, એટલે ઘણું કહેવાય, ઘણું કહેવાય.
આટલું બધું જીવાય નહીં યાર, પણ કાંઈ કંટાળ્યા પણ નથી. હજી ઘણું જીવવું છે, જીવીશું પણ ઘણું કહેવાય. 80 કાંઈ નાની, જેટલા મહાપુરુષોના સુભાષભાઈ પાસે કે વિનોદભાઈ પાસે કે કોઈની વાતો સાંભળું ત્યારે ઘણા બહુ જ આની અંદરની ઉંમરમાં મોટા મોટા મહાપુરુષો જતા રહ્યા છે. કેટલું શંકરાચાર્ય કેટલા વર્ષ, સ્વામી વિવેકાનંદજી કેટલા વર્ષ રહ્યા આ પૃથ્વી ઉપર, કેટલા. અરે ગાંધીજી પણ ક્યાં કેટલું રહ્યા ગાંધીજી, કેટલું. 1947 દિલ્હીનો દલિત આશ્રમ જ્યાં મેં એક કથા કરી છે, બાપુ ત્યાં હતા. સવારે દાંતણ કરે અને જળનો લોટો ગરમ પાણી કુનકુના પાણી લાવી અને મનુબેન ગાંધી અમારા મહુવાના એણે મૂક્યો અને દાંતણ કરતાં કરતાં ગાંધીજી એમ બોલ્યા કે મનુ, મારી ઈચ્છા છે કે ભગવદ્ ગીતાનું ભાષ્ય તો મેં કર્યું, અનાસક્તિ યોગ, મારે રામચરિત માનસનું ભાષ્ય કરવું છે. આવું ગાંધી બોલ્યા છે, એનો મનોરથ હતો. અને રામચરિત માનસ એ જળ તત્વ છે, એ રસ તત્વ છે. રસાનામ છંદસામપી, એ રસ છે. અને તેથી ગાંધીજીને પણ આવો વિચાર આવ્યો કે મારે એનું ભાષ્ય ન કરી શક્યા, ઉંમરને કારણે ઉંમર પૂરી થઈ ગઈ. મહાદેવભાઈ દેસાઈએ વિચાર કર્યો કે હું કદાચ થોડુંક કરું, એ પણ ન કરી શક્યા. આ ઇતિહાસ છે મારી તમારી પાસે. તો આ જે જળ તત્વની વાત છે, આ તો માછલી આપણે બધાએ જોઈ છે. માછલી બજારમાં વેચો ને તો કિંમત હોય, પણ તરતી હોય ત્યારે એનું મૂલ્ય હોય છે. વેચાય ત્યારે તે મૃતક છે, કોકનો ભોગ બને છે અને એનું મૂલ્ય હોય છે, જ્યાં આપણે સમાજમાં જોતા હોઈએ. પણ એનું તરવું, સુભાષભાઈ આપે જ કદાચ લખ્યું, મને ખબર નહીં. 2 માછલી ભેગી થઈ તરતી તરતી એકાબીજાને પૂછે છે કે આખી દુનિયા સમુદ્ર વિશે વાતો કરે છે, એ સમુદ્ર શું છે? ભેગા બેસનારા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. મચ્છરે ગરુડને જઈને પૂછ્યું કે આકાશના મૂળ કેટલે છે. માછલીએ મગરને જઈને પૂછ્યું કે દરિયાના તળિયા કેટલે છે. બધા જ ભેળા બેસેલા ભરમાણા. તો માછલી તરે છે, નર્તન કરે છે, ગજબ છે. શૃંગાર રસમાં પણ આપણા વિદ્વાનોએ માછલીનો બહુ સદુપયોગ કર્યો છે. મૃગ નહીં, મૃગ શાવક નહીં. ખેલત મનસી જ મેઇન જુગ જનુ વિધુ મંડલ ડોલ. તુલસીદાસજી એ રૂપે શૃંગાર વ્યક્ત કરે છે. જ્યારે જાનકીજી રામને જુએ છે અને રામ ધનુષ તોડવામાં વાર લગાડે છે, એ વખતે એના નેત્રોની જે દશા છે એનું તુલસીદાસજી નિરૂપણ કરે. ખેલત મનસી જ મીન જુગ. કામદેવ સ્વયં 2 માછલીને રમાડતો હોય સીતાની આંખમાં, એવું. અને એમાં આખું વિધુમંડળ ડોલ. વિધુમંડળ એટલે સીતાજીનો ચહેરો, ચંદ્રમુખી જાનકી, એનો આખો ચંદ્રમુખી ચહેરો જાણે ડોલી રહ્યો છે. કેમ વિલંબ થાય છે, કેમ? તો માછલી જ્યારે તરે છે પણ કોઈ દિવસ સ્પર્ધા નથી કરતી. કેટલી માછલીઓ ઓવરટેક કરીને વહી જાય, રાજી થાય, જોવે પણ નહીં, આમ નીકળી જાય. માછલીએ કોઈ દિવસ સ્પર્ધા કરી એવો દાખલો હું 80મા વર્ષમાં પ્રવેશીશ મેં હજી જોઈ નથી. ને સ્પર્ધા કરતી માછલી ભગવાન મારી ઉંમર હોય ત્યાં સુધી મને દેખાડે નહીં. મારે આવી માછલી નથી જોઈ. પણ કરચલિયો જે હોય એ સ્પર્ધા વગર જીવી ન શકે. દરિયાની કિનારે વાસણમાં કરચલા જે હતા, હવે એ જરાક કૂદકો મારીને બહાર નીકળી જાય તો સમુદ્રમાં જાય એટલે જીવી જાય. પણ જેણે પકડ્યા છે એ કોઈ ભાઈ એમ કહ્યું કે ભાઈ આ તો કૂદીને હમણાં પાણીમાં પડી જશે એટલે તમારી બધો શ્રમ નિષ્ફળ જશે. એટલે પહેલાં એ કીધું કે નહીં, એ બહાર નહીં નીકળે. કેમ કે કરચલા છે. કે જુઓ કેમ કે એક જણો વાસણ ઉપર ચડે છે અને આમ કૂદી જાય, પણ બીજો એના પગ પકડી નીચે નાખે છે, બીજો ચડે. આ પ્રવૃત્તિમાંથી જેણે જળ તત્વનો, પરિશ્રમનું જળ, સંવેદનાનું જળ અથવા તો પ્રભુ પ્રેમનો રસ, આ જળની જેણે ઉપાસના કરીએ છે એ સ્પર્ધામાં નહીં જીવે. એ પોતાની રીતે તરતા હશે, પોતાની રીતે. તો આવું રસમય
રસમય વંદના અહીં દર વર્ષે થાય છે. માનદાદાની ચેતના અને આ વડીલો બધા સતત નાના ભાઈને મને તો એ જ્યારે આખો પ્રોગ્રામ મોકલે છે મને એમ થાય કે કેટલી પ્રવૃત્તિ કરે છે આ સંસ્થા, ક્યારે નિવૃત્ત થશે? કેટલી નિવૃત્ત થવાનું નથી સાહેબ, પણ કેટલી પ્રવૃત્તિ. પણ ઘણી વખત સંવેદના માટે, બીજાને ઉપયોગી થવા માટે અને પરમ તત્વની સાધના માટે રસમય જ્યારે પ્રવૃત્તિ હશે, જલમય પ્રવૃત્તિ હશે, એ પ્રવૃત્તિ જ પોતાનામાં નિવૃત્તિનો અનુભવ કરાવતી હોય છે. નિવૃત્તિનો અનુભવ. મને ઘણા પૂછે છે કે બાપુ ક્યારે નિવૃત્ત થશો? મેં કીધું તારું બગાડ્યું છે શું? તારે મને હાવ નવરો કરીને તારી ઈચ્છા શું થાય? નિવૃત્ત છે સાહેબ. અમુક પ્રવૃત્તિ નિવૃત્તિમાંથી જ જન્મે છે, જેની માનસિકતા અનેક વસ્તુમાંથી નિવૃત્ત થઈ હોય અને બધો જ ફોર્સ જ્યારે પ્રવાહી, પવિત્ર અને પરોપકારી પ્રવૃત્તિમાં વળી ગયો હોય ત્યારે એ માણસ સક્રિય હોય તો પણ એનું ધ્યાન અક્રિય હોય છે. એ નિરંતર કોઈના ધ્યાનમાં બેઠો છે. એવા આ પાંચેય વ્યક્તિઓની વંદના કરવાનો દર વર્ષે હું આવું છું. અને આમ છે ને, હું હવે બધાને કયા કરું છું કે આમ પાછું મને દર વર્ષે બોલાવવું જ એવું કાંઈ તમારે ગાંઠ ન વાળી લેવી. મને ખોટું નહીં લાગે, ખરેખર કહું છું. હું તો આવું જ, સવાલ જ નથી, પણ તમે બંધનમાં ન રહેવા જોઈએ. હું ફૂલસાબના પ્રસંગમાં પણ કહું, મેઘાણી એવોર્ડમાં પણ કહું, કાગબાપુના એવોર્ડ, જ્યાં હું જાઉં જ ત્યાં હું હંમેશા કહું કે ભાઈ તમે બંધનમાં ન રહેવા જોઈએ. હું બંધનમાં રહીશ પણ તમે બંધનમાં નહીં. તો આખી સદપ્રવૃત્તિ માનદાદાની ચેતનાની છાયા થઈ રહી છે. ત્યારે કાગબાપુના એક ભજનની 2-3 પંક્તિઓ ગાઈને હું મારી વાતની ભૈરવી કરું, હું મારી વાતને પૂરી કરું. એ આ પ્રવૃત્તિ માટે લખે છે, જે મેં પહેલાં સુભાષિત કહ્યું તેમ, પરોપકારાય વહંતી નદ્ય, પરોપકારાય ફલંતી વૃક્ષ, પરોપકારાય વિભાતિ સૂર્ય. એટલા માટે પરોપકારાય સદૈવ કાર્ય, તું પરોપકાર કર. અને ભગત બાપુએ આ શ્લોકને પોતાની લોકબોલીમાં એને ઉતાર્યો, એનું અવતરણ કર્યું. આ શ્લોકનો લોકના રૂપમાં અવતાર થયો, લોકા અવતાર થયો, શ્લોક ઉતર્યો અને એણે ભજન લખ્યું. બહુ જાણીતું છે, કથામાં પણ ગાયા કરું છું. તો 2 લીટી સંભળાવી દો. કે જાડવા ફળ નથી જોને ખાતા, સરિતાઓ પાણી નથી જોને પીતી, કારણ ઉપકારી એનો આત્મા ઓજી. દ્રષ્ટાંત આપ્યું કે રત્નો રૂપાળા ભાઈ, સમુદ્રમાં કેટલા રત્નો, અને એ બધા જ મૂલ્યવાન છે. જેટલા બધા મૂલ્યવાન છે. બજારમાં મળે એવા રત્નો નથી. સમુદ્રમાં પૌરાણિક મીથમાંથી આપણને મંથનમાંથી મળ્યા એ કોઈ સામાન્ય રત્નો નથી. હા, એમાંથી ઝેર નીકળ્યું એને રત્ન કહેવું કે કેમ એ જરાક એના ઉપર સંવાદ થવો જોઈએ. ઝેર પણ ઝેર રત્ન હોય કે ન હોય, પણ એના પીનારા તો રત્નો જ છે સાહેબ. જે પી ગયા એ રત્ન શિરોમણી બન્યા છે, એ ગજબનું કામ કરી ગયા. તો રત્નો રૂપાળો ભાઈ અને મોઘા મૂલવાળા, પેલો દરિયો પહેરે નહીં મોતીડાની માળા, કારણ ઉપકારી એનો આત્મા. જેમ નદી જળ નથી પીતી, વૃક્ષો જળ ફળ ખાતા નથી, દરિયો પોતાના રત્નોની માળા, પણ છેલ્લે એમણે જે એક શુદ્ધ બુદ્ધ બ્રાહ્મણે, એને બ્રાહ્મણ કહેવાય કે કેમ ખબર નથી, પણ એક જેનું બ્રાહ્મણત્વ પરમાત્માએ પહોંચ્યું હતું એવું બ્રાહ્મણત્વ જેનામાં દેખાય આપણને,
અને જેણે ગુજરાત રાજ્યની સ્થાપનાનો દીપ પ્રજ્વલિત કર્યો હતો. જ્યારે ગુજરાત રાજ્ય સ્થપાયું પ્રથમ 1 મેએ એ રવિશંકર બાપા મહારાજ, એના માટે કવિ કાગબાપુએ લખ્યું કે કાગે એક બ્રાહ્મણ ભાળ્યો. કાગબાપુએ બ્રાહ્મણો નહીં જોયા હોય, મજાદરમાં બ્રાહ્મણો નહીં હોય, ડુંગરમાં બ્રાહ્મણો નહીં હોય. બાપુ ઘોડાગાડીમાં બેસીને અવારનવાર મહુવા આવે તો મહુવામાં બ્રાહ્મણ ન હોય. મહારાજા કૃષ્ણકુમારના મહેમાન થાય ભાવનગર તો ત્યાં તો મંત્ર બોલનારા બ્રાહ્મણો હોય જ. પણ કાગે એક બ્રાહ્મણ ભાળ્યો, જોયો નહીં, નિરીખ્યો નહીં, ભાળ્યો. કાગે એક બ્રાહ્મણ ભાળ્યો અને જેને ખભે છે ઉચાળો, ઓલો મહારાજ હાલે છે જોને પગ પાણું કરણ ઉપકારી એનો આત્મા. ઓ ઘાસ ખાઈને દૂધ આપે પણ ગાય પોતાનું દૂધ નથી પીતું, એ તો વત્સને પીવડાવે છે. ક્ષુધાર્ત જે હોય એનું પોષણ કરે છે. ગાય પોતે પોતાનું દૂધ પીતી નથી, કારણ કે આ બધા ઉપકાર. એટલે આવા સાધકોના જે પરિશ્રમી છે, જે સંવેદનશીલ છે, જેનું કોઈ સાહિત્યમાં, સંગીતમાં કે કલામાં ક્યાંક એનો જીવ રસને ગોળે છે, રસને માણે છે, રસ પીવે છે, રસમાં ડૂબવાની, ઓતપ્રોત થવાની કોશિશ કરે છે. એવા સાધકોની વંદના કરવાનું આવે ત્યારે આપણને ગમે. આપણા હાથ હોય એના કરતાં થોડાક વધારે સારા થાય. આવું સન્માન કરીએ તો આપણા હાથ, જેમ ભગવાનને આપણે શૃંગાર કરીએ એમાં હાથનો શૃંગાર છે ક્યાંમાં, કારણ કે હાથ તો ભગવાન છે જ. વેદ કહે અયમ મેં હસ્તો ભગવાન. આપના હાથ જગન્નાથ એ તો વેદમાંથી આવેલું વચન છે. એ જેણે લખ્યું એને વેદની ખબર હોય કે ન હોય મને ખબર નથી, પરંતુ અયમ મેં હસ્તો ભગવાન અયમ મેં ભગવતર. માણસનો હાથ, આ સાધકોનો હાથ, અથવા તો આવું જે સમાજમાં જળતત્વને કેન્દ્રમાં રાખીને સદકાર્ય કરતા એનો હાથ હમે વિશ્વ ભેષજમ વેદ કહે. હું આખા જગતની બીમારીની ઔષધિ છું. આ હાથ જગતની બીમારીની ઔષધિ છે. બેને શરૂઆતમાં વેદ મંત્રો થી સ્તુતિ કરી, ગજબ છે વેદ મંત્ર. ખેર, તો આ સંધ્યાએ મને જળ તત્વની આરતી ઉતારવાનો અવસર મળ્યો. એનો હું પોતે બહુ જ આનંદ અનુભવું છું. અને આમ બહુ શરીરને તો શરીરની ઉંમર હોય એટલે એના ધર્મો હોય, પણ આમ મને બહુ શ્રમ ન લાગે. લગભગ એ વિશેષ કૃપા છે, શ્રમ ન લાગે. અને કદાચ થોડોક એવા માણસોનો સંગ થયો હોય તો થોડોક થાક લાગે, પણ બની શકે. એમાં મારો વાંક નથી. મેં જેનો સંગ કર્યો એ વૃત્તિનો વાંક છે, અથવા તો જે પરાણે મારા સંગમાં આવ્યો બળજબરીથી. પરંતુ વળી પાછા આવું એકાદ કાર્યમાં આવીને ઊભા રહીએ એટલે શ્રમ વિશ્રામમાં પરિવર્તિત થાય છે. હું વિશ્રામ લેવા આવ્યો છું. આપ સૌને પ્રણામ. અહીં ભાવનગરમાં શિશુ વિહારમાં બેઠા બેઠા પ્રયાગરાજના ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં આપણે 45 મિનિટ સુધી સ્નાન કર્યું. સરસ્વતી માતાને અવતાર ધારણ કરવાનું મન થયું હશે ને ત્યારે બાપુનું પ્રાગટ્ય થયું હશે. અને વિનોદભાઈ, મને બેઠા બેઠા તમારી કવિતા યાદ આવતી હતી કે વીજળિયું વેડી લેખણ કીધી સરસ્વતી માતા, કાગળનો ખાલી ખૂણો આપજો, પાઘડિયું પડખે મેલી દીધી સરસ્વતી માતા, વૈખરીએ વળગ્યો લૂણો કાપજો. બાપુ કવિ આવી પ્રાર્થના કરે સરસ્વતી માતાને, પણ અમે તો એવા સદભાગી કે એક સાક્ષાત સરસ્વતી અને એના વાણીના પ્રવાહમાં આપણને સૌને આ એક સ્નાન કરવાનું મળ્યું
આપણે શુદ્ધ થયા, કારણ કે સ્નાનની ફલશ્રુતિ એ આપણી શુદ્ધિ જ હોઈ શકે. ફરી ફરીને બાપુ આપને પ્રણામ. અને હવે સૌ સન્માનિત મહાનુભાવોની વાણીને પણ આપણે સાંભળીએ. કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના શબ્દો સાથે હું એમને નિમંત્રણ આપું કે સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે. સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે. સૂતેલાના સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે. આવા જાગી ગયેલા, કશુંક ભાળી ગયેલા, કશુંક પામી ગયેલા એવા સૌ સન્માનિતોની વંદના આપણે કરી અને હવે એમની અનુભૂતિને પણ આપણે સાંભળીએ. પ્રથમ નિમંત્રણ આપું છું ડૉક્ટર NK રાજપરા સાહેબને. પૂજ્ય બાપુને પ્રણામ. શિશુ વિહારના સબ અગ્રણીઓને પ્રણામ. સામે વિનોદભાઈને ભાઈ સુચિતભાઈ બેઠા છે, એમને ખૂબ પ્રણામ. અને ખાસ તો બાપુ બોલ્યા પછી અમારે બોલવાનું હોય જ નહીં, તો ખૂબ ખૂબ આભાર શિશુ વિહારનો કે અહીંયા આમંત્રણ આપીને અમારું સન્માન કર્યું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ઘણા લોકોનું કામ જ એટલું બોલકું હોય છે ને કે એમને શબ્દો બોલવાની જરૂર પડતી નથી. રાજપરા સાહેબે એની અનુભૂતિ આપણને કરાવી. વિનંતી કરીશ ડૉક્ટર CL વર્મા સાહેબને, આપ પધારો અને આપની અનુભૂતિની અભિવ્યક્તિ કરો. પરમ આદરણીય શ્રી માનભાઈ ભટ્ટ સ્મૃતિ સ્મારકના સમારોહમાં ઉપસ્થિત શ્રી પરમ આદરણીય મોરારી બાપુ અને ભાવનગરના શિશુ વિહારના બધા પદાધિકારીઓ, જેને બહુમાન થયું છે એ મહાનુભાવો અને भावनगर विशिष्ट नागरिकों, किसी ने बहुत अच्छी बात बोली है, मुझे याद आता है अभी, कि मेरी आवाज़ ही पर्दा है मेरे चेहरे का, मेरी आवाज़ ही पर्दा है मेरे चेहरे का, मैं हूँ खामोश जहाँ मुझको वहाँ से सुनिए. तो આ પંક્તિ છે મને ખાસ યાદ આવે છે માનભાઈ પ્રત્યે. મૂક સેવક, સાયલેન્ટ વર્કર, કોઈ લાગવગ નહીં, કોઈ શબ્દોના કાંઈ નહીં, અત્યંત ઉચ્ચ કોટીના માણસ. મિત્રો, આજે જે વાત થાય છે માન અને સન્માનની, તો મેં તો એવા પણ માણસો જોયા છે જો પોતાના પૈસા ખર્ચા કરી પોતાના સન્માન કરાવે છે. જાત જાતના જેમ પદ્મશ્રી, પદ્મભૂષણ, ઇવન ભારત રત્ન જેવા પુરસ્કાર પોતાના નામે કરે છે. પણ મિત્રો, આ જુદી વાત છે. પણ જ્યારે માનભાઈ ભટ્ટના સંસ્થાના લોકો બહુમાન કરે એ બહુ મૂલ્ય છે. એને મૂલ્ય આંકી શકાય એમ નથી કે માનભાઈ ભટ્ટ પોતે ખૂબ પ્રમાણિક, કઠોર અનુશાસનવાળા અને નિસ્વાર્થ સેવાભાવી હતા. મને યાદ છે, હું જ્યારે આજથી 35 વર્ષ પહેલાં હરિદ્વારમાં એક આઈ કેમ્પમાં ઓપરેશન કરતા હતા, ત્યારે એક દાદા મારી ટેબલ ઉપર દર્દી લાવે અને બેસાડે અને ઓપરેશન થઈ જાય ત્યારે લઈ જાય. પછી મારી નજર પડી, એ પોતે માનભાઈ ભટ્ટ હતા. મને તો એટલું શરમ લાગી કે માનભાઈ જેવો માણસ મારા ટેબલ ઉપર દર્દી લાવે અને દર્દી ઉપાડીને લઈ જાય. તો મિત્રો સમજે, અમે અહીંયા પણ આઈ કેમ્પો ઘણી 40 વર્ષ પહેલાં મેં આઈ કેમ્પો કરી છે. ત્યારે અમારા ગુરુશ્રી અધ્વર્યુ સાહેબ મને કહેતા હતા કે અહીંયા વોલેન્ટિયર છે, દર્દીને ટોયલેટ સુધી લાવવાનું, લઈ જવાનું, એ બધું કામ કરે છે. અને બીજા એક ડાક્ટર છે. તો ઘણીવાર એવું બને છે કે ડાક્ટરને જો પુણ્ય મળે એના કરતાં 1000 ગણું પુણ્ય ઓલા વોલેન્ટિયરને મળે છે. તો મિત્રો, અહીંયા છે કાર્યના
અગત્યતા નથી. કાર્ય પાછળ જો ભાવના હોય છે એમાં માણસ તરી જાય છે. તો મિત્રો આજે હું બહુ નહીં બોલું કે પણ હું ખૂબ ખૂબ આભારી છું પરમ આદરણીય મોરારી બાપુને, ક્યોંકि એના માર્ગદર્શન અને જો અમને મળે તો અમને ખૂબ શક્તિ મળે, એનર્જી મળે અને અમે આ કાર્ય ચાલુ રાખીએ. અને બીજું છે, હું આભાર માનું છું શિશુ વિહારના બધા પદાધિકારીઓને, ખાસ કરીને નાનકભાઈ અને ઇન્દાબેન. તો મિત્રો એટલું કહીને હું પોતાનું સ્થાન ગ્રહણ કરું છું. ધન્યવાદ, આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર વર્મા સાહેબ. નેત્ર રક્ષાના અદ્ભુત કાર્ય માટે ફરીને આપણે એમની વંદના કરીએ. ભાવનગરના કવિયત્રી હર્ષા દવે એવું લખે કે શોધી રહ્યા છે જ્ઞાની હજી જેને સાળ પર, શોધી રહ્યા છે જ્ઞાની હજી એને સાળ પર, પામી ગયું કબીરને કોઈ કપાસમાં. આવા છેવાડાના લોકોમાં જેને ઈશ્વરના દર્શન થાય છે એવા લોકોની આપણે વંદના કરી. અને હવે વિનંતી કરીશ શ્રી અનુપમભાઈ દોશીને તેમના પ્રતિભાવ માટે, લાગણી માટે. વિશ્વ વંદનીય સંત પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી મોરારી બાપુ, શિશુ વિહાર સંસ્થાના પ્રમુખ મોરબી શ્રી રાજેન્દ્રભાઈ દવે, ઇન્દાબેન ડૉક્ટર નાનકભાઈ ભટ્ટ, જેમનું સન્માન થયું એ ડૉક્ટર રાજપરા સાહેબ, ડૉક્ટર વર્મા સાહેબ, બેન જિજ્ઞાબેન દવે, ભાલાળા સાહેબ, ભાવનગર શહેરના સૌ પ્રબુદ્ધ નાગરિક ભાઈઓ અને બહેનો, ગુજરાતના જાણીતા લોકસેવક, મુઠ્ઠી ઉચેરા માનવી, ભાવનગર શિશુ વિહારના સ્થાપક પૂજ્ય માનદાદાના સ્મૃતિમાં એમના આશીર્વાદ સમો માનભાઈ ભટ્ટ નાગરિક સન્માન એવોર્ડ વર્ષ 2024 માટે આજે પૂજ્ય બાપુના હસ્તે એવોર્ડ મળ્યો એ માટે ખૂબ ખૂબ શિશુ વિહાર પરિવારનો આભાર માનું છું. પૂજ્ય બાપુના અને માનદાદાના આશીર્વાદ હર હંમેશ મળતા રહે, આવા કાર્યો જીવનના છેલ્લા શ્વાસ સુધી કરતા રહે એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. આ સૌની જે સંઘર્ષ કથા છે, જે જીવનની સાર્થકતાની અનુભૂતિ છે, એને પામવા માટે પણ આમ તો આપણે એક પારાયણ કરવી પડે, કારણ કે દરેકની પાસે એવી ઘટનાઓ છે, એવા પ્રસંગો છે, એવા અનુભવો છે, પણ ખૂબ વિવેક સાથે એ લોકો પોતાની વાત અહીં બહુ જ ટૂંકમાં મૂકે છે અને સંસ્થાનો આભાર માને છે. વિનંતી કરીશ શ્રી જિજ્ઞાબહેન દવેને કે તેઓ પણ એમની વાત મૂકે, એમની લાગણીને અભિવ્યક્ત કરે. પરમ શ્રદ્ધેય બાપુના ચરણોમાં વંદન. સ્ટેજ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવ અને જેમના ભાગવત કાર્યોને આજે પોંખવામાં આવ્યા, ભાવવંદના કરવામાં આવી, તે સૌને પણ મારા હૃદયપૂર્વકના વંદન. આપ સૌ વડીલો, મિત્રોને પણ મારા વંદન. 1947માં ગાંધીજીનો દેહ વિંધાયો, પણ ત્યારબાદ નાના નાના એવા ઘણા ગાંધી ગુજરાતમાં ઊભા થયા. એક ગાંધી ભલે ગયો, પણ અસંખ્ય ગાંધીને છોડતા ગયા. અને એવા એક ગાંધી જેને અમારી યોગાંજલિ કેળવણી મંડળની સ્થાપના કરી હતી 1974માં. ત્યારે તમારો જન્મ થયો હતો એ વર્ષમાં, અને ત્યારે સંસ્થાની શરૂઆત થઈ. બાપુ, આપે જે સંવેદનશીલતાની વાત કરી, મને લાગે છે કે વીજળીને ચમકારે મોતીડા પરવો, આવા જ્યારે ચમકારા જ્યારે આપણા હૃદયને જાગૃત કરતા હોય છે અને એવી પળે નિર્ણય લેવાતો હોય છે કે મારે કઈ રીતે જીવવું અને ક્યાં કામ કરવું. અને આવી જ એક ઘટનાએ મને પ્રેરણા આપી અને હું નક્કી કર્યું કે હું યોગાંજલિમાં મારું આજીવન હું અહીંયા રહીશ અને કાર્ય કરીશ. એટલે એ સંવેદનશીલતાના કારણે જ કદાચ આ કામ સાથે જોડાવાનું થયું. અને આપે જ્યારે કહ્યું કે હું આ આરતી ઉતારું છું, ના બાપુ, જ્યારે અમારો છેલ્લા શ્વાસ સુધી અમે આ કાર્યને સમર્પિત છીએ અને સંસ્થા એ જ અમારો પરિવાર છે, ત્યારે આપના આ આશીર્વાદ એ અમારા આ યજ્ઞને એ સિંચન કરે છે. એ આહુતિથી જ કદાચ અમે આ સેવા કાર્યમાં વધુને વધુ આગળ વધી શકીશું અને અમને બળ અને એ અમને ખૂબ એનાથી શક્તિ પ્રદાન થાય છે. આદરણીય નાનકભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે આ ભૂમિ, બાપુએ જે 3 વાત કહી કે
પરિશ્રમ, પરસેવો અને દીન દુખિયાના આંસુ, આ 3 જળની વાત કરી. અને 3 જળ જે આ ભૂમિ ઉપર જેનું સિંચન થયું છે, અને પરમ વંદનીય માનભાઈ ભટ્ટ કે જેમણે, મેં એમના વિશે વાંચ્યું ત્યારે મને એમ થયું કે ખરેખર હું આ જગ્યા ઉપર આવી અને હું નવપલ્લવિત થઈ છું. અમે ઉજળા બન્યા છીએ આજે કે આ ભૂમિ ઉપર અમે પગ મૂક્યો, અહીંયા અમે શ્વાસ લીધો છે. અને જ્યારે પૂજ્ય બાપુના હસ્તે અને એમની સાથે માનભાઈ ભટ્ટનું પણ નામ જોડાયું અને આ જ્યારે અમને સન્માન પ્રાપ્ત થાય છે, ત્યારે હું એ બંને મહાનુભાવોને અને બાપુને પણ હું હૃદયપૂર્વકની પ્રાર્થના કરીશ. અને માનભાઈ ભટ્ટનો પણ આત્મા અહીંયા હશે જ, કારણ કે આ એમનું પોતાની ભૂમિ છે, આ એમનું પોતાનું તપોસ્થલી છે. તો જ્યાં સુધી અમારો શ્વાસ હોય અને જ્યાં સુધી અમારું જીવન હોય ત્યાં સુધી અમે ખૂબ સંવેદનશીલતા સાથે અને નિસ્બત સાથે જ્યાં પણ જરૂર હોય ત્યાં અમે અમારી જાત જ્યારે સમર્પિત કરી છે ત્યારે અમને કાર્ય કરવાની શક્તિ આપે, અમને આશીર્વાદ પ્રાપ્ત થાય એવી આપ સૌના ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ. આભાર. આભાર જિજ્ઞાબહેન. નથી બીજું કમાયા કંઈ, જીવનની એ કમાઈ છે, અમારે મન જીવન મૂડી અમારી માણસાઈ છે. ગઝલકાર અમૃત ઘાયલના શબ્દોને આ સૌએ પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યા છે. અને એવા જ આપણા સન્માનિત મહોદય શ્રી મધુકાંતભાઈ ભાલાલાને વિનંતી કરું કે તેઓ પણ 2 શબ્દો કહે. આજના સન્માન સમારંભના પ્રમુખ પરમ પૂજ્ય શ્રી મુરારી બાપુ, આ સંસ્થાના અધ્યક્ષ દવે સાહેબ, આ સંસ્થાના મંત્રીઓ વંદાબેન અને નાનકભાઈ ભટ્ટ, આ સંસ્થાએ જેમને આજે સન્માનિત કર્યા છે તેવા મહાનુભાવો, ભાવનગર શહેરના પ્રજાજનો, તેમાં ખાસ કરીને મેં જોયું કે લગભગ 50% ઉપર સિનિયર સિટીઝનો આજે અહીંયા હાજર રહ્યા છે. તેમનું પણ આ પ્રસંગે ઘણા વૃદ્ધો તો ટેકે આવતા પણ મેં જોયા અને એમની આ લાગણી જોઈ અને હું આજે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બાપુ, પહેલાં તો આ મને 3 મહિના પહેલાં નાનકભાઈનો ફોન આવ્યો. નાનકભાઈને હું ઓળખું નહીં અને મને કીધું કે આપને અમે એક પ્રામાણિક અધિકારી તરીકે એવોર્ડ આપવા માગીએ છીએ. હવે આ સંસ્થા વિશે હું બહુ નામ સાંભળેલું, સૌરાષ્ટ્રનું મારું વતન એટલે એટલું જાણું કે એક સારી સંસ્થા છે, પણ વધુ હું જાણતો નહોતો. તે આ સંસ્થાના કોઈ હોદ્દેદાર મને જાણતા નહોતા કે કોઈએ મારી ભલામણ કરી હોય કે, અને મને સીધો ફોન આવ્યો. અને આજ દિન સુધી આ 34 વર્ષની મારી નોકરીમાં, અને એ પણ મારી R&B ડિપાર્ટમેન્ટ એટલે PWDમાં નોકરી હતી, અને આ સળંગ નોકરી મેં એક્ઝિક્યુશનમાં જ કરી છે સેન્સિટિવ જગ્યાઓ પર. ત્યારે ઘણીવાર વિચાર આવતો હતો કે આવો વિચાર કોણે આપ્યો કે એક અધિકારીઓ, પ્રામાણિક અધિકારીનું સન્માન કરવાનું. સરકારનું આ કામ છે, ઘણી બીજી સંસ્થાઓ છે, કોઈ દી આપણે સાંભળ્યું નથી કે અધિકારીનું સન્માન કરવાનું, કે જે પ્રામાણિક અધિકારીઓ છે એ આ સંસ્થાએ કર્યું. શરૂઆતમાં તો મેં નાનકભાઈને સહર્ષ ના પાડેલી. નાનકભાઈનો બહુ આગ્રહ હતો અને મારા 1-2 મિત્ર કે જે આ સંસ્થા વિશે બહુ જાણતા હતા, મેં એમનો થોડોક સંપર્ક કર્યો. મને કે તમારે જવું જ જોઈએ, અને પછી મેં હા પાડી હતી કે આ સંસ્થામાં, અને હું કદાચ મારી અત્યાર સુધીની કેરિયરમાં પહેલું સન્માન સ્વીકારું છું. કોઈ દિવસ મેં કોઈ સન્માન ક્યાંયથી સ્વીકાર્યું નથી. એટલે જે આપ જાણો જ છો કે સરકારમાં જે કામ કરે છે એમાંય પણ પ્રામાણિક માણસો જે કામ કરે છે એને મુશ્કેલી તો પડે જ છે. એ મારો પોતાનો અનુભવ છે. મને ઘણીવાર બધા કહેતા કે તમને આ રીતે કામ કરો છો તો મુશ્કેલી નથી પડતી? ત્યારે હું હંમેશા એક જ શબ્દ વાપરતો, મને મુશ્કેલી નથી પડતી, સામેવાળાને મુશ્કેલી પડે છે. એ રીતે જ હું કામ કરવા ટેવાયેલો છું અને એ જ રીતે જ હું કરતો રહીશ. અને આ રીતે મેં માર્ગ અને મકાન વિભાગમાં 34 વર્ષની સર્વિસ કરી અને આ સંસ્થા
જ્યારે મેં જાણ્યું, આ સંસ્થાની પ્રવૃત્તિ જાણી, એક અમારા બહુ નજીકના મિત્ર છે, અત્યારે બહુ સારી પોસ્ટ પર છે, મેં એમની હારે વાત થઈ તો એમણે મને એમ કીધું કે સાહેબ, હું જે અત્યારે છું, કે જે મારી બહુ તજજ્ઞ છે, ઇલેક્ટ્રિક એન્જિનિયર છે, તો કે હું 30 વર્ષ પહેલાં આ સંસ્થાની અંદર ઇલેક્ટ્રિકના શીખવાડવાના મને ડિપ્લોમામાં એડમિશન મળ્યું અને હું ત્યાં આ લોકો ક્લાસ ચલાવે તો હું શીખવા જતો, એટલે થિયોરિટિકલ નોલેજ તો મળતું હતું પણ પ્રેક્ટિકલ નહોતું મળતું. અને જે મને અહીંથી નોલેજ મળ્યું અને મને આ વિષયમાં જે ઇન્ટરેસ્ટ જાગ્યો એને લીધે હું આ જગ્યા પર પહોંચ્યો. એટલે આવી બધી વાતો જ્યારે મને સાંભળી કે સંસ્થા સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરે છે, ઘણી પ્રવૃત્તિઓ કરે છે, પણ સાથે સાથે આજે મેં અહીંયા જ્યારે આ સમારંભમાં આવ્યો ત્યારે વિચાર્યું, નાનકભાઈએ કહ્યું, મેં કીધું નાનકભાઈ આમાં 10% જ યુવાનો છે, કેમ કે આપણે તો હવે બધા 70 પહોંચ્યા, આ સંસ્થા ચાલવી જોઈએ. અને ઘણા મેં યુવાનો જોયા છે કે આવી પ્રવૃત્તિ એને ગમે છે, એમને આપણે અહીંયા વાળવા જોઈએ અને આ સંસ્થા કાયમ માટે ચાલે એવી મારી શુભેચ્છા સાથે વિરમું છું. આભાર ભાલાલા સાહેબ. વર્તમાન સમયમાં વર્તમાન પત્રોમાં રોજ આપણને કંઈ ને કંઈ ભ્રષ્ટાચારના સમાચારો વાંચવા મળે અને એવા સમયે એક પ્રમાણિક અધિકારી તરીકે ભાલાલા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત હોય એ આપણા માટે આનંદ અને ગૌરવનો વિષય છે. જળ આજની આખી એ સભાનું વક્તવ્યોનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. તો બાપુ દાસી જીવનની એક વાત કહેવાનું મન થાય કે સરોવર તરુવર સંતજન ચોથા બરસે મેં પરમારથ કે કારણે ચારો ધરિયા દે. પરમાર્થના જેના કેન્દ્રમાં છે અને એવા સૌ મંચસ્થ મહાનુભાવો અહીં બિરાજમાન છે, ત્યારે ફિરાક ગોરખપુરીની વાતથી પછી હું આભાર દર્શન માટે રાજેન્દ્રભાઈને વિનંતી કરીશ કે जिन्हें शक है वो करे और खुदाओं की तलाश, जिन्हें शक है वो करे और खुदाओं की तलाश, हम तो इंसान को दुनिया का खुदा समझते हैं. તો આવા સૌ ખુદાની પ્રતીતિ કરાવનારા સજ્જનોને પ્રણામ. અને હવે શિશુ વિહાર સંસ્થાના પ્રમુખ આદરણીય રાજેન્દ્રભાઈ દવેને વિનંતી કરીશ કે આભાર દર્શન સાથે કાર્યક્રમનું સમાપન કરે. રાજેન્દ્રભાઈ. પ્રાતઃ સ્મરણીય મોરારી બાપુ ને મારા મનોમન દેહ સહિતના નમસ્કાર. જે મહાનુભાવો ડાયસ ઉપર બેઠા છે એ બધા ને પણ મારા શિષ્યવાર સંસ્થાના પ્રમુખ તરીકે હું આવકારું છું અને હું નમસ્કાર કરું છું. ભાવનગરની જનતા, મારા વડીલો, ભાઈ બહેનો, આપ સર્વ આ જ્ઞાન યજ્ઞની અંદર કર્મયજ્ઞ શું છે એ આપણને કર્મ સાથે જ્ઞાન સાથે જળ, અને જળ એ જીવન છે. જળ તત્વ એ જે 5 તત્વમાંનું શું છે, એ તત્વ શું છે એ આપણને આજે બાપુએ બહુ સરસ રીતે સમજાવ્યું. આપ સર્વ બધા પધાર્યા, બહારગામથી બધા મહેમાનો ડાયસ ઉપર બિરાજમાન છે એ બધા પધાર્યા. એ બધાનો આપ સર્વનો હું શિષ્યવાર સંસ્થાના પ્રમુખ તરીકે ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આભાર રાજેન્દ્રભાઈ. પૂજ્ય બાપુ, આપ આટલો સમય, આપના વિશ્રામનો સમય પણ અમે લીધો છે, સીધા પ્રયાગથી આવી અને આટલો સમય આપનું સાનિધ્ય અમને મળ્યું, તે માટે ફરીને આપને વંદન, પ્રણામ. સૌ સન્માનિત મહાનુભાવો અમારું નિમંત્રણ સ્વીકારીને આવ્યા, તેમને પણ નમન, આભાર. આપ સૌ ઉપસ્થિત મહાનુભાવો, નિમંત્રિત મહેમાનો, આપ સૌને પણ પ્રણામ કરી આ કાર્યક્રમને અહીં વિરામ આપીએ. આભાર.
શિશુ વિહાર જિંદગીનું સ્વપ્ન હે શિશુ વિહાર એને હો પ્રણામ નિત્ય એને હો હૃદયનો પ્યાર શિશુ વિહાર જિંદગીનું સ્વપ્ન હે શિશુ વિહાર એને હો પ્રણામ નિત્ય એને હો હૃદયનો પ્યાર જ્યાં અમે રમ્યા અમે ભમ્યા ને માણી મસ્ત મોજ જ્યાં નવું ભણ્યા નવું ગણ્યા અમે તો રોજ રોજ જ્યાં અમે રમ્યા અમે ભમ્યા ને માણી મસ્ત મોજ જ્યાં નવું ભણ્યા નવું ગણ્યા અમે તો રોજ રોજ નવા ઉમંગ આશ આપીને દીધા નવા વિચાર નવા ઉમંગ આશ આપીને દીધા નવા વિચાર શિશુ વિહાર જિંદગીનું સ્વપ્ન હે શિશુ વિહાર જિંદગીનું ધ્યેય છે જગતને કામ આવવું માનવી છીએ તો માનવીની વાર દોડવું જિંદગીનું ધ્યેય છે જગતને કામ આવવું માનવી છીએ તો માનવીની વાર દોડવું વિશાળ દૃષ્ટિ આપીને કર્યું અમારું મન ઉદાર વિશાળ દૃષ્ટિ આપીને કર્યું અમારું મન ઉદાર શિશુ વિહાર જિંદગી